નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે કાઠિયાવાડી કઢીની રેસીપી શેર કરીશ। આ કઢી તમે ખીચડી અને ભાત સાથે ખાઈ શકો છો। સાથે સાથે આ કઢી બનાવવામાં પણ ખૂબ જ સરળ છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે બાઉલમાં મેં થોડી ખાટી છાશ લીધી છે। હવે જો ખાટી છાશ હશે ને તો આપણી કઢી એકદમ સ્વાદિષ્ટ બનશે। હવે 1/4 ચમચી આપણે તેમાં હળદર નાખી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને અડધી ચમચી ધાણા જીરાનું પાવડર નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, 1 ચમચી ગોળ નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓ સાથે આપણે 1 ચમચો ચણાનો લોટ લેવાનો છે, જે ચાળીને લેવાનો છે। તેને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું છાશ સાથે। હવે આ કઢીને આપણે વઘારવાની છે, તો એ માટે એક કડાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું નાખ્યું છે। હવે રાઈ અને જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં 1/4 ભાગની ચમચી મેથી નાખી દઈશું। સાથે સાથે ઝીણું સુધારેલું લસણ, લીલા મરચાંના ટુકડા નાખી દઈશું અને ટમેટાં નાખી દઈશું। આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે। અને હા, લીમડો તો ખાસ નાખવાનો છે, કઢી લીમડા વગર બનશે જ નહીં। મીઠા લીમડાથી કઢીનો સ્વાદ ખૂબ જ વધી જશે। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે તેલમાં ચોળવવાની છે। થોડી ઘણી આ બધી વસ્તુઓ સોફ્ટ થઈ જાય ને પછી તેમાં આપણે સૂકા બે લાલ મરચાં નાખી દઈશું। તેને પણ સરસ રીતે તેલમાં ચોળવી લેવાના છે। હવે આ બધી વસ્તુઓ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે અને જે લાલ મરચાં નાખ્યા છે તે પણ સરસ સંતળાઈ ગયા છે। હવે આપણે તેમાં જે મિશ્રણ બનાવ્યું છે છાશનું તે નાખી અને તરત જ ઢાંકણ બંધ કરી દઈશું। પછી ઢાંકણ ખોલી અને આપણે બધી વસ્તુઓને ફરીથી સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે જે બાઉલમાં આપણે છાશ લીધી હતી તે બાઉલમાં જ થોડુંક પાણી લઈ અને તેને સરસ રીતે ધોઈ અને આપણે આ કઢીમાં નાખી દઈશું। તો જે પ્રમાણે આપણે કઢીની ક્વોન્ટિટી રાખવાની હોય ને તે પ્રમાણે આપણે પાણી નાખીશું। જો તમારી પાસે વધારે છાશ હોય ને તો એકલી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણી કઢી સરસ બની ગઈ છે। હવે તેને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકાળીશું। જેમ જેમ કઢી ઉકળશે ને તેમ તેમ તેમાં સરસ મજાનો ટેસ્ટ આવી જશે। તો કઢીને ઉકાળવી ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે ધીમા તાપે કઢીને ઉકાળી લઈશું। જેમ જેમ કઢી ઉકળતી જાય તેમ તેમ વચ્ચેથી તેને ચલાવતા રહેવાનું, નહીં તો કઢી છે તે ઉભરાઈ જશે અને નીચે ઢોળાઈ જશે। તો અહીંયા કઢી આપણી આ રીતે ઉકળી ગઈ છે। આપણે તેને ચલાવતા રહીશું અને ઉકાળતા રહીશું। તો 4 થી 5 મિનિટ માટે આ રીતે કઢીને આપણે પકાવવાની છે। જો તમારી પાસે કોથમરી હોય ને તો તેને ઉપરથી સ્પ્રિંકલ કરી દેવી, તેનાથી આપણી કઢીનો સ્વાદ ખૂબ જ વધી જશે। તો મિત્રો, તમને જો મારી આ કઢીની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।